જય રણછોડ મિત્રો, મારી એક યુટ્યુબ ફ્રેન્ડે મને કેરી મોકલાઈ છે. એમનું નામ છે જોશનાબેન. જોશનાબા કહીએ છે, દરબાર છે એટલે. અને એમણે મને 2 કેરેટ કેરી મોકલાઈ છે, એક 20 કિલો અને એક 10 કિલો અમે મંગાવી હતી. તો એમને પ્રેમથી મોકલાઈ છે. તો મેં મારી ફ્રેન્ડને 10 કિલો કેરીનો એમનો ઓર્ડર હતો તેમને આપ્યો. અને કેરી એટલી સરસ છે ને, ઓર્ગેનિક પકવેલી છે એટલે ઘરની રીતે પકવેલી છે, કોઈ કાર્બન કોઈ કશું જ નહીં. અને એટલી સરસ ખુશ્બુ આવે છે ને કે મેં આવી કેરી ક્યારેય જોઈ નથી. ખાસ મને બહુ જ ગમ્યું. મારા ફ્રેન્ડ કે એકવાર તમે અમારી કેરી ખાઈ જુઓ તો તમને ખબર પડે. ને ખરેખર બોક્સ ખોલતાની સાથે જ મેં જોઈ તો એકેય કેરીમાં એક પણ ડાઘ નહીં કે દબાયેલી નહીં, કે સરસ છે. મને તો સરપ્રાઈઝ મળી ગઈ છે કે મારા જોશનાબા મને બહુ પ્રેમ કરે છે, મારી લાઈવમાં હોય છે, મારી યુટ્યુબમાં એ વધારે ને વધારે મને સપોર્ટ કરે છે. હું પણ એમને સપોર્ટ કરું છું. દરબાર છે પણ અમે કોઈને લાગીએ નહીં કે અમે બંને જણા અલગ અલગ જ્ઞાતિના હોઈએ, એવું છે. બહેનોથી વિશેષ રાખે છે. અને આ મારી ફ્રેન્ડ પણ દરબાર છે, એમનું નામ ચેતનાબેન છે, ચેતનાબા કહીએ છીએ અમે. અને મારે દરબારથી જ દોસ્તી છે, દુશ્મની બી દરબારથી ને દોસ્તી બી દરબારથી. રમીલાબેન તો દુશ્મની કરે તો પણ દરબારથી જ કરે, ને દોસ્તી બી દરબારથી. એવું છે મિત્રો. આ મારી ખાસ ફ્રેન્ડ છે, એને પણ 10 કિલો કેરીને આ મારું બોક્સ ખોલ્યું. પહેલાં એમનું બોક્સ ખોલ્યું હતું, હવે આ મારું બોક્સ ખોલ્યું. અને પ્રેમની કેરી છે. જો કેરી તો જોઈને જ આમાંથી અમારા રાજા રણછોડ ખાશે, અમારા માતાજી ખાશે. આ ફોટાવાળા છે મારા જોશનાબા. અને આમાંથી ભગવાનને ધરાવીશું, પછી બાળ ગોપાળ કરીશું. 5 કિલો નાના નાના છોકરાઓને વહેંચીશું. 20 કિલો મંગાવી છે તો એટલી બધી તો ખવાશે નહીં, પણ એમાંથી 5 કિલોનું દાન કરીશ મિત્રો. અને અમારા હેતુને તો ભાવતી જ નથી કેરી. અને બહુ સરસ કેરી છે. ખરેખર બહુ મજા આવી ગઈ કેરી જોઈને. અને એમને દિલથી મોકલી છે. થેન્ક યુ જોશનાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. આવી સરસ કેરી અમે દર વર્ષે તમારા કસ્ટમર થઈ ગયા, હવે તો તમારા ગ્રાહક થઈ ગયા. હવે દર વર્ષે તમારે કેરી આ તો આટલી મંગાવી છે, પણ હજુ સિઝન